અમરેલીની બજારની અંદર જાય, મૂળદાસજી મહારાજ હાલ્યા આવતા હોય, હા, અને કોક બેન એના છોકરાને લઈ અને તેડીને હાલી આવતી હોય, પણ મૂળદાસજી સામા મળે, છોકરાનો ઘા કરીને કે બાપુ આના માથા ઉપર એક વાત હાથ મૂકી દો ને તો આનું કલ્યાણ. આ ઊંચાઈ હોય. પણ એ આશ્રમની અંદર એક વખત બેઠા છે. અંધારી રાત્રિ છે, હાથની અંદર માળા, રામ 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 રામ, અને અડધીક રાતનો ગજર ભાંગ્યો હશે ને અમરેલીમાંથી એક કોઈ વ્યક્તિ સંત મૂળદાસના આશ્રમની અંદર પગલા રાખ્યા. મઢીમાંથી જોયું કે મારા આશ્રમની અંદર કોક આવ્યું છે, પણ અંધારું છે, ખાલી ઓળો દેખાય છે, કોક આવ્યું એવું દેખાય છે. કોણ હશે? આટલી અંધારી રાતે શા માટે આવ્યું હશે? વિચાર કરે, અને વિચાર જ્યાં કરે ત્યાં આ જે વ્યક્તિ આવનાર છે, એ આશ્રમની અંદર એક કૂવો હતો, ને કૂવાની બાજુમાં જયારે ઉભો રહ્યું અને પડવાતની ચેષ્ટા કરે છે કે આત્મહત્યા કરી નાખો, પણ ભારત વર્ષનો ઉજળો સંત મૂળદાસ બાપુ બધું ઓળખી ગયા કે કોક આવ્યું છે, અને નક્કી આત્મહત્યા કરવા માટે આવ્યું હોય એવું લાગે છે. પણ એ જાય કૂવામાં પડવા માટે જાય, અને સંત મૂળદાસજીએ દોટ મૂકી અને બાવડું પકડી લીધું. કોણ છો? અંધારી રાત્રિની અંદર જવાબ મળ્યો કે બાપુ અમરેલીની દીકરી છું. શા માટે આવી છો? બોલે કૂવો પૂરવા આવી છું. મારે કૂવો પૂરવો છે. શા માટે? કઈ કારણ? ત્યારે મૂળદાસજી બાપુની આગળ કીધું કે બાપુ હું કુંવારી છું, અને હું ગર્ભવતી છું, મારા પેટમાં બાળક છે. બોલે બેટા લગ્ન નથી? બોલે નહીં, લગ્ન નથી થયા, મેં એક ભૂલ થઈ ગઈ છે મારાથી. અને સાહેબ મૂળદાસજી બાપુનો જવાબ હતો કે બેટા આત્મહત્યા ન કરાય, આત્મહત્યા મોટામાં મોટું પાપ છે. આત્મઘાત ન કરાય. આવી સુંદર મજાની જિંદગી મળી છે તો જીવી લેવાય, અને કદાચ ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ. માણસ માત્ર ભૂલને પાત્ર. બેટા એક કામ કર, આ વ્યક્તિ કોણ છે એનું મને નામ બતાવો. હા, અને મારી ઊંચાઈ એવડી છે કે એ વ્યક્તિને હું કહીશ, મારું માની જશે, તમારા લગ્ન કરાવી દઈશ, સુખેથી સંસાર જીવો. ત્યારે આ દીકરી રડતા રડતા કહે છે કે બાપુ એને મેં ઘણો મનાવ્યો, છતાં પણ ન માન્યો. અમરેલીનું અસામાજિક તત્વમાંનું એક તત્વ છે, એ નહીં માને. મેં જયારે મનાવ્યો ત્યારે કીધું કે જો આ વસ્તુ, આ વાત બહાર ગઈ તો તારા કુટુંબને મારી નાખીશ, તારા પિતાને મારી નાખીશ, તારા ભાઈને મારી નાખીશ. મૂળદાસજી, મારો બાપા મરી જાય, મારા ભાઈને કંઈક તકલીફ થાય, એના કરતા બહેતર છે કે હું કૂવો પૂરી દઉં. ભૂલ મારાથી થઈ છે. મૂળદાસજી કહે છે કે બેટા મરવા તો ન દઉં. અત્યાર સુધી તો એકનો સવાલ હતો, પણ હવે તારા પેટની અંદર પણ બાળક છે, તો હવે તો બે જીવનો સવાલ છે. હવે હું તને મરવા ન દઉં. થોડીક શાંતિ રાખ. દુનિયાનો કોઈ પણ પ્રશ્ન એવો નથી કે એનો કોઈ જવાબ ન હોય. બેટા થોડીક શાંતિ રાખ. અને મૂળદાસજીએ મનમાં વિચાર કરી લીધો, અને આવનાર દીકરીને કીધું કે બેટા, બોલે હા બાપુ, તારા પેટની અંદર જે પાપ છે એનો કોઈ બાપ બની જાય તો? અને સાહેબ દીકરીની આંખમાં નવી ચમક આવ્યો. બાપુ આવડું મોટું પાપ કોણ શિરે લે? અને ત્યારે મૂળદાસજી બાપુએ વગર વિચારે જવાબ આપ્યો તો બેટા એક સાથે બે જીવ બચી જતા હોય તો અત્યારે સુખેથી ઘરે જા, સવારે તારી માતાને જાણ કરજે કે મારા પેટમાં જે બાળક છે એનો બાપ સંત મૂળદાસ છે. સાહેબ ખુમારી હોવી જોઈએ. મોઢા આડો હાથ રાખી દીધો. બાપુ આવું ન બોલો, જે વાતમાં તમે છો જ નહીં એવું હું કઈ રીતે, મારી જીભ કઈ રીતે ઉપડે? મૂળદાસજી બાપુએ કીધું કે આ વાત જો તું ન કરે તો તને મારા સોગંદ છે, અને દીકરીને ઘરે મોકલી છે. વહેલી હવાર થઈ, મા બાપ જાગ્યા છે. હા, અને માને આજ ધીરે કરી અને દીકરીએ વાત કરી કે માં હું ગર્ભવતી છું, પણ સાહેબ ત્યાં તો ધરતી ફાટી જાય તો માગ આપી દે. આ દશા થઈ હો માની. દીકરી
શું વાત કરે છે? બોલે હા. આ કૃત્ય કોણે કર્યું? જીવ તો ઉપડી નહીં, પણ દીકરી ફરીને કીધું કે આ પાપનો બાપ મૂળદાસજી મહારાજ છે. અને હું ઘણી વાર કીધા કરું કથાની અંદર કે સારા કામ કરો ને, સારા કામ એને જાહેર થતા બહુ વાર લાગે. આવડી મોટી કુંભારિયાની અંદર કથા હાલે છે, આને જાહેર કરવા માટે કેટલાય પોસ્ટરો લગાડ્યા, કેટલાય મોબાઈલની અંદર વાયકો અપાણા, સદવિદ્યા ચેનલ ઉપર અત્યારે લાઈવ છે, યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ છે, છતાં પણ એટલું બધું વ્યાપ નહીં વધે. પણ જો નાનું અમથું કંઈક આવું છબકલું થયું હોય ને એ વાયુ વેગે ઉપડે. તમે જોજો, આ દુનિયાની કઠણાઈ છે. જ્યાં ખબર પડી કે આવું પાપ કર્મ થયું છે, અને મૂળદાસજી કોઈએ જાણ્યું નહીં, કોઈએ જોયું નહીં, આ વાતનું હાર્દ શું છે એનું કોઈ કઈ ખબર લીધી નહીં. અને જે અમરેલીના માણસો ફૂલહાર પહેરાવતા હતા એ જ આશ્રમમાં જઈને જોડા પહેરાવ્યા. સંત મૂળદાસને મારવામાં આવ્યો. સંત મૂળદાસને અવડે ગધેડે બેસાડીને કીધું કે આ આશ્રમની અંદર તમારું કોઈ કામ નથી, જતા રહો. હા, અને સંત મૂળદાસજી છતાંય તે સાધુતા હજી આમ 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 તાલકું તગારા મારે છે. આટલી બધી વસ્તુ દુનિયાએ કરી છતાં પણ સંત મૂળદાસ રાજી છે કે અંતે બે જીવને તો બચાવ્યા. એનો રાજીપો છે સાહેબ. આને સાધુ કહેવાય. અને પછી તો એવી કથા છે કે સંત મૂળદાસજીને વિચાર આવ્યો કે ભાઈ દુનિયા તો ન સમજી શકે તો કાંઈ નહીં, પણ જામ સાહેબ મારા શિષ્ય છે. હા, અને જામનગર નરેશ રાજા છે, અને રાજા તો ઈશ્વરનું સ્વરૂપ ગણાય. હાલ હું ન્યા જાઉં. ચાલતા ચાલતા જામનગર ગયા, અને જામનગરમાં ખબર પડી ગયેલી ઈ સમયમાં કે ગુરુજીએ કંઈક આવું કામ કર્યું છે. કંઠી કાઢીને કોઈક બીજા ગુરુને નક્કી કરેલા શિવાલયની અંદર મોટો જબરો કાર્યક્રમ, અને આખું જામનગરની જનમેદની છે. અને એની વચ્ચે જયારે સંત મૂળદાસજી આવીને ઉભા રહ્યા, કોઈ ઓળખી ગયું, કીધું કે સંત મૂળદાસજી. પણ સાહેબ 1000 તલવાર બહાર નીકળ્યો. કોણ છે? મૂળદાસજી હોય તો એને મારી નાખો. એને પાપ કર્યું છે, એને અઘોર કૃત્ય કર્યું છે. જામ સાહેબે આવીને કીધું કે એક ઈશારો કરું ને મહારાજ, રાય રાય જેવડા ટુકડા થઈ જાય. બાપુ તમે પાપ કર્યું છે, તમારી કંઠી મેં કાઢી નાખી છું, નવા ગુરુ ધારણ કરવાનો. ગુરુજી પણ બેઠેલા. તમે પાપ કર્યું, તમે પાપ કર્યું, તમે પાપ કર્યું. જયારે વારંવાર આવું બોલ્યા ને ત્યારે મૂળદાસજીએ મૌન તોડી અને કીધું કે જામ, હે નરેશ, તને એક પ્રશ્ન કરું બાપ? બોલે શું? બોલે તારી આખી સભા બેઠી છે, એમાં જે વ્યક્તિએ પાપ ન કર્યું હોય એક વખત આંગળી ઊંચી કરીને બતાડી દે મને. તારી સભાને જાહેર કરી. કોઈ આંગળી ઊંચી ન કરી. જાણે અજાણે પાપ તો થતા જ હોય સાહેબ. હા, અને હવે વારો આવ્યો, તારા નવા ગુરુએ પાપ કર્યું છે? પૂછ. હવે આ તો રાજા એટલે તરત કીધું કે તમે આંગળી ઊંચી કરો. ઈ જે છે ઈ એને તકલીફ થઈ કે હવે જો હું આંગળી ઊંચી કરું તો હારો શિષ્ય હાથમાંથી વયો જાય. શું કરવું? ત્યારે સામેના માણસો જે હતા એને કીધું કે હા મેં પાપ નથી કર્યું, પણ સાહેબ આ તો સાધુતા છે, સત્યના પારખા હોય. સત્ય છે એ તલવારની ધાર ઉપર હાલ્યા જેવું છે બા. અને સીધું જ મૂળદાસજી મહારાજે પ્રશ્ન કર્યો કે મહારાજ જો તમે પાપ ન કર્યું હોય તો શિવાલયની અંદર ભગવાન શિવની હાજરી છે, સામે નંદી મહારાજ બેઠા છે, અને એ નંદી મહારાજને કહો કે ઘાસનો પૂળો ખાઈ જાય. જો માન ખાઈ જાય તો માની જાઓ તમે પાપી નિષ્પાપી છો, તમે પાપ નથી કર્યું. હવે આ તો રજવાડું. તરત ઘાસનો પૂળો આવ્યો, મહારાજ ઉભા થયા. હા, અને કીધું કે લે ખા, લે ખા. ઈ કઈ પથ્થરનો નંદી ઘાસના પૂળા ખાય? આખું જામનગરની જનમેદની જોઈ રહી કે ઓહો હવે શું થશે. અને ઘાસનો પૂળો જ્યાં નીચે મૂકવા જાય ત્યારે મૂળદાસજી કીધું કે મહારાજ ઘાસનો પૂળો મારી પાસે લાવો. બોલે કેમ? બોલે આજ મારે જગતને દેખાડવું છે કે મેં પાપ કર્યું છે કે નથી કર્યું. હા હા હા. જામનગરની જનમેદની આજ જોવે છે કે હવે શું થશે. અને ઘાસનો પોળો લઈ અને આ શિવાલયની અંદર મૂળદાસજી મહારાજ ગયા છે. શિવને પ્રાર્થના કરી છે કે હે ભોળિયાનાથ,
હે અનાથોના નાથ, તું તો ભોળાનો દેવ છો. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષય મામૃતાદ. હે મહાદેવ, આ જિંદગી પર્યંત આ શરીરથી પાપ ન થયું હોય અને જે પાપનું આળ ખાલી માથે ઓઢ્યું હોય, શા માટે? બોલે બે જીવને બચાવવા. તો તારા નંદીને કહેજે મારા ઘાસનો પૂળો ખાઈ જાય. આંખની અંદર ચોધાર આંસુડાઓ છે અને મૂળદાસજી બાપુ બહાર નીકળ્યા અને જ્યાં એ નંદીની પાસે જામ ખડનો પૂળો રાખ્યો ને, મેરે ભાઈ બહેન ચમત્કારની ઘટના ઘટી હતી. નંદીમાં પ્રાણ આવ્યા અને ઘાસનો પૂળો ખાધો છે. આખી જનમેદની જોઈ રહી અને દુનિયાને દેખાડ્યું કે હું નિષ્પાપી છું. અને પછી તો હામૈયા કરવામાં આવ્યા, રાંગ ભવનની અંદર લઈ જવામાં આવ્યા અને કીધું કે બાપુ મારી ભૂલ થઈ ગઈ, પણ શું વાત છે એ મને કહ્યું. અને ત્યારે કીધું કે અંતે બે જીવને બચાવવા માટે આ પાપ મેં માથે લીધું હતું. સમાજને ઉજળો કરનાર જો કોઈ હોય તો ભારત વર્ષનો સાધુડો છે.